નમસ્તે મિત્રો, આપણે અંગ્રેજીમાં નામ લખવાની શરૂઆત કરી ચૂક્યા છીએ અને આજે આપણે શીખીશું કે કોઈ અક્ષરને એક માત્ર હોય અને જો એને બે માત્ર હોય તો એવા નામ અંગ્રેજીમાં કેવી રીતે લખી શકાય, રાઈટ? તો જેમ કે આપણે એવું લઈએ કે અક્ષર છે ક, તો કને જો એક માત્ર છે તો બોલાય છે કે, રાઈટ? કને બે માત્ર છે તો બોલાય છે કઈ. તો આવા બે માત્ર અને એક માત્ર વાળા નામ કેવી રીતે અંગ્રેજીમાં લખવા એ આપણે ચાલો આજના લેક્ચરમાં શીખીએ, રાઈટ? તો કે ઉપરથી નામ લઈએ આપણે, કેતન, ખેતાન, ચેતના, મેના, વેણુ, સેજલ, રાઈટ? જેસલ, જેઠાલાલ. ઓકે, ચાલો આટલા નામ છે અને આપણે આને શીખીએ. શું શીખ્યા હતા આપણે આપણી બારાક્ષરીમાં કે મેમ જો કોઈ અક્ષરને એક માત્ર હોય તો એનો અર્થ ઇંગ્લિશમાં થાય છે ઈ, રાઈટ? તો અહીંયા કે છે તો શું થાય? કનો કે. એ માત્ર છે, એક માત્ર છે આ, તો આ માત્રનો અર્થ થાય કે. શું થયું? કે ઈ. કે તનોટી એ અને એન. કે તન. ખેતાન. તો ખ માટે થાય છે કે એચ. ખ માત્રનું ઇંગ્લિશ થાય ઈ એટલે કે ખે. તા બોલાય છે. શું બોલાય છે? તી એ. ત સાથે બીજો એ બોલાય છે ખેતા. અને ન લાસ્ટમાં છે ખેતાન, રાઈટ? તો એવી જ રીતે અહીંયા જોઈએ આપણે ચેતના. ઓકે, તો ચેનો સી એચ ઈ, ત ટી એ, ના, નની પાછળ કાનો બોલાય છે, રાઈટ? તો ચેતના. ઓકે, એવી જ રીતે આપણે લઈએ અહીંયા મેના, રાઈટ? તો મેના માટે મનો એમ, રાઈટ? મ આ થયું મે. એમ ઈ એટલે મે. ના માટે એન એ, મેના. ક્લિયર થાય છે? એવી જ રીતે વેણુ. તો વી ઈ, વે. અણનું એન યુ, વેણુ. આપણને ખબર છે કે આવું હોય તો યુ આવે ને ઉલટું હોય તો ડબલ ઓ આવે, રાઈટ? સેજલ માટે સનો શું થાય? એસ. માત્રનું ઈ. સે જ આખો જ બોલાય છે જ લ. સે જ લ. એવી જ રીતે જેસલ. તો અહીંયા થાય જનો જે. શું થાય? જનો જે. જે સ લ થયું જેસલ. અને આપણા સૌના પ્રિય, मैं क्या बोलता हूँ, मैं तो सब वो है जेठालाल. તો જેઠાલાલનું ઇંગ્લિશ શું થાય છે? જેઠાલાલનું ઇંગ્લિશ થાય જનો ભાઈ જે ઈ. જે ઠનો ટી એચ, ઠા છે એટલે ટી એચ એ, લા એલ એ એલ, લાલ. અહીંયા જેઠા લાલ છે. જેઠા પીળા નથી, જેઠા કાળા નથી, જેઠા ભૂરા નથી,
જેઠા વાદળી નથી, અહીંયા કેવા છે? જેઠા લાલ. રાઈટ. સો હવે જોઈએ આપણે બે માત્ર વાળા નામ. આ ખબર પડી ગઈ. એક માત્ર હોય કોઈ અક્ષરનું તો એક માત્રનું ઇંગ્લિશ થાય છે ઈ. રાઈટ. હવે જો એ અક્ષરને બે માત્ર છે તો શું લખાશે? ચાલો, એટલે કે માની લો એ અક્ષર છે ક. કને બે માત્ર હોય તો બોલાય છે શું? રાઈટ. ક અ ઈ આવું બોલાય છે. કઈ. શું બોલાય છે? કઈ. કઈ. આ ભેગું બોલાય છે ને. ક અડધો બોલાય છે, અડધો બોલાય છે ને ઈ બોલાય છે. કઈ. રાઈટ. તો ચાલો એનું ઇંગ્લિશ શું થાય ભાઈ? કનો કી, અનો એ, ઈનો આઈ. આવું થાય કે એ આઈ. એટલે કે બે માત્ર છે બોલાય છે અઈ. તો અઈ નું ઇંગ્લિશ થાય એ આઈ. ચાલો નામ જોઈએ. કૈલાસ. કઈ કેયી. સૈયદ. જય મી ન. વૈશાલી. રાઈટ. નૈનેશ. નૈનેશ. વૈદ. વૈદ. રાઈટ. ચલો આવું રાખીએ વૈદ. પછી થાય બીજું શું નામ લખીશું આપણે? જૈલમ. ઓકે. ચાલો આટલા નામ છે, બધા મિક્સ નામ છે. આપણે જોઈએ એને. તો મેમ તમે કહ્યું કે કઈ એટલે કનો કે અઈ. અ ઈ. આ કઈ પૂરો. લા માટે લનો એલ, કાનાનો એ. લા અને અહીંયા સ. કૈલાસ. કૈલાસ. ઓકે. કઈ કેઈ. તો કઈ માટે મેમ કે એ આઈ. આ તો હમણાં જ શીખ્યા. કે માટે કે ઈ. કઈ કે ય છે એટલે વાય ડબલ ઈ. કઈ કે. સૈયદ. સનો એસ. સઈ. સઈ. ય અને દનોડી. સૈયદ. એવી જ રીતે જનો જે એ આઈ. જય થઈ ગયું. હવે અહીંયા આવું છે એટલે એમ આઈ. જયમી ન થઈ ગયું. જયમી ન. એવી જ રીતે જોઈએ આપણે વૈશાલી. વૈશાલી. તો વૈ. વી એ આઈ. વૈ. શાનો શું થાય? એસ એચ એ. વૈશાલી. રાઈટ. વૈશાલી. આપણું બોર્ડ થઈ ગયું છે બંધ. ઓકે. વૈશાલી. હવે નૈનેશ. નનો એન એ આઈ. નઈ. નનો એન ઈ. નૈનેશ. નૈનેશ. વૈદ. વી એ આઈ. વૈદ. જૈલમ. જૈનો જે એ આઈ. લનો એલ એ અને એમ. જૈલમ. હવે
તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. હું તમને જે બે નામ આપું છું એનું ઇંગ્લિશ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. કૈસર, કૈસર અને જેતલ. કૈસર અને જેતલ, કૈસર અને જેતલ આ બંને નામનું ઇંગ્લિશ તમારે આપણી કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે, અને જેથી કરીને તમને આવડ્યું કે ન આવડ્યું મને ખબર પડે. મળીએ છીએ નવા લેક્ચરમાં નવા નામ સાથે. ત્યાં સુધી બાય.